નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। 11 જિલ્લાઓમાંથી પસાર થશે ખેડૂત આક્રોશ યાત્રા। કોંગ્રેસ સરકારે એક ઝટકે દેવા માફ કર્યા હતા। ઉદ્યોગોના દેવા માફ કરતી વખતે સર્વે થતા નથી। રેશન કાર્ડ ધારકોને આ મહિને નહીં મળે અનાજ। 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। સરકારના 5 મોટા ધમાકેદાર નિર્ણય। દરેક ખેડૂતોને 11,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। પેટ્રોલના ભાવને લઈને મોટી જાહેરાત। 2021મો હપ્તો ટૂંક સમયમાં મળશે। મિત્રો, આવા દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। જે હા મિત્રો, અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે। 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે। અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાંથી વરસાદે સંપૂર્ણ વિદાય લઈ લીધી છે અને હવે પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે। રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે। જે હા મિત્રો, ગુજરાત કોંગ્રેસે ખેડૂત આક્રોશની યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથથી કરી છે। યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યાઓ અને દેવા માફીની માંગ લઈને છે। નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળશે। યાત્રા કુલ 11 જિલ્લાઓમાંથી પસાર થશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે સમાપન થશે। યાત્રાની શરૂઆત પહેલાં કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ મિત્રો, આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એક ઝટકે દેવા માફ કર્યા હતા। જે હા મિત્રો, ખેડૂતોનું દેવું માફ કરો। જેમ મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા હતા, તેમજ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવા જોઈએ। પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો। 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે, પરંતુ દેશના બાકી રાજ્યોમાં પાક વીમા યોજના ચાલુ છે। તેથી ગુજરાતના ખેડૂતોની પણ માંગ છે કે ગુજરાતમાં પણ પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે। ત્યારબાદ ઉદ્યોગપતિઓને નહીં, હવે ખેડૂતોને ન્યાય આપો। ખેડૂતોને સીધી સહાય। કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે, તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી જોઈએ, અથવા તો દરેક ખેડૂતને રૂપિયા 1,35,000થી રૂપિયા 1,50,000 સુધીની સીધી સહાય તેમના બેંક ખાતામાં જમા કરવી જોઈએ। ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ઉદ્યોગોના દેવા માફ કરતી વખતે સર્વે થતા નથી। જે હા મિત્રો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે, ત્યારે કોઈ પણ સર્વે થતા નથી, અને જ્યારે ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સર્વેનું નાટક કરવામાં આવે છે તે સમજાતું નથી। ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક જ કોઈ પણ જાતના સર્વે વિના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 50,000ની સહાય મળવી જોઈએ। ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો 2021મો હપ્તો ટૂંક સમયમાં આવશે। ઘણા બધા સૂત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી રહી હતી કે દિવાળીના તહેવાર પર 21મો હપ્તો જમા કરવામાં આવશે, પરંતુ દિવાળી અને અન્ય બીજા તહેવારો વીતી ગયા છે અને તેને આજે ઘણો બધો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી 21મો હપ્તો જમા કરવામાં નથી આવ્યો। ખેડૂત મિત્રો, સરકાર દર વર્ષે સમાન 4 મહિના દરમિયાન હપ્તો જમા કરે છે અને 20મો હપ્તો 2 ઓગસ્ટના દિવસે જમા કરવામાં આવ્યો હતો। તેથી 21મો હપ્તો 4 મહિના બાદ જ મળશે, એટલે કે તમને નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ 21મો હપ્તો મળશે। તેથી ખેડૂત મિત્રો, તમારે હજુ પણ 21મા હપ્તા માટે 1 મહિના જેવી રાહ જોવી પડશે। ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। રાજ્યની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને પુરવઠા વિભાગ વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે। સંચાલકોએ તેમની પડતર માંગણીઓ જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી ચાલુ મહિનાના જથ્થા માટે પરમિટ જનરેટ કરવા કે વિતરણ કરવાની સાફ મનાઈ કરી દીધી છે। આના પરિણામે રાજ્યની 17,000 દુકાનોમાં વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે અને ગરીબ રેશન કાર્ડ ધારકોને ધક્કા ખાવા પડી રહ્યા છે। ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે।
સરકાર દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તમને રજિસ્ટ્રેશન મુજબ મેસેજ આવે તો તમારા કેન્દ્ર પર જવાનું રહેશે. ખરીદીને 7 દિવસ બાદ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાંથી નક્કી કરવામાં આવેલ ખરીદી કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે. આ સાથે જો જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખોલવામાં આવશે. આ કારણે ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તેવી રીતે ખરીદી કરવામાં આવશે. ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સરકારના 5 ધમાકેદાર નિર્ણય. માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે 125 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરી દીધી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત. 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદી કરવામાં આવશે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમને સરકાર એસએમએસથી જાણ કરશે. કેન્દ્રના નિયમો અનુસાર ખરીદી કરવામાં આવશે. ગુજરાતમાં 16,000 ગામોનો સર્વે પૂર્ણ. ખેડૂતોને ફરી બેઠા કરવા એસડીઆરએફ અને એનડીઆરએફ સાથે વધુ ફંડ ફાળવવામાં આવશે. કૃષિ મંત્રીએ કહ્યું કે પંચકામ કરીને રિપોર્ટ મંગાવવામાં આવશે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી રહે. 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નષ્ટ થયો છે. રાજ્ય સરકારનું વધારાનું ફંડ રાહત નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો દરેક ખેડૂતોને 11,000 રૂપિયાની સહાય મળશે. વતનનું ઋણ ચૂકવવા મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ ખેડૂતોની વારે આવ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકારે હજુ સુધી રાહત પેકેજની જાહેરાત કરી નથી. તેવામાં આ ઉદ્યોગપતિએ 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ખેડૂતો સરકારના રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે. એટલામાં જ દિનેશભાઈ કુંભાણી ખેડૂતની વારે આવ્યા છે. ઉદ્યોગપતિ દ્વારા બાદલપુર, પ્રભાતપુર, સાખદાવદર અને સેમરાળા આ 4 ગામના 2,000 હેક્ટર અને 1200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતવાર જાહેરાત કરતા કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે. જેમાં 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોઈ પણ ખેડૂતને પાક નુકસાન થયું હશે તે બાકાત રહેશે નહીં. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય મળશે જે તેમને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. એટલે કે ખેડૂતોને 12.5 વીઘા સુધી 44,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને મોટી જાહેરાત. ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલની ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દુનિયાના ટોચના ક્રૂડ ઓઇલ ઉત્પાદક સાઉદી અરેબિયન કંપની સાઉદી આર્મોકોએ ડિસેમ્બર માસથી એશિયન ડિલિવરી માટે તેના ક્રૂડ ઓઇલ ભાવોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આર્મોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઇલ નિકાસકાર કંપની છે. તેણે નવેમ્બર માસના ભાવથી ક્રૂડ ઓઇલ ભાવ $1.2 થી $1.4 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં.